મારી દેવી આમ નજર માં એક દિન સગતારી વસ્તી દવાખાનાની મલિકા હતી હો અને જગતમાં આ ધીરીઓ રેનો મળી કોઈ બસે મત નતો તેથી મારા બાપ નાન્યા ભરિયાજી દેવી મારા બાપ દર્શી ગોવિંદની દેવી ડોક્ટર આપે બની ગયો મારી વસતીનો સરદાર ડોક્ટર બની મારા બાપા ગોવિંદાજી આ વસ્તી મળે દવાખાને રખડતી દવાખાને રોતી હો અને જીવને જમતો જ્યારે વાદ હલતો તો તેથી આ વસ્તી રોતી હતી આ દીકરી રોતી હતી હો આ એક વાર ને બીજી વાર બોલું છું ખમા મારે સાંભળે રાજકોટની બજારની માલીપા મિત્રો ઘણી રાજકોટના દવાખાનાની માલીપા વસ્તી રહીને મારી બજારની માલીપા રખડતી હો કોઈ બનાવો મારી ગરીબની દવાખાનાનો રિપોર્ટ આવ્યો ત્યારે બોલાવી કીધું અને આ ધીરુભાઈ ને એની જેવા દવાખાનાને શિવલિંગ મારી પાસે રાખે અને ત્યારે ડોક્ટરે એમ કીધું કે આ શરીરની મારી પાસે કાઈ નથી જાવ ઘરે લઈ જાવ અને તેથી મારા બાપ ગોવિંદાજી દેવી મારા બાપ શિશી દેવી મારા બાપ નાનિયા મરિયાજી દેવી આ વસ્તી હતી આવડા પડ્યા હતા તેથી આવી ઊભી રહી હતી નજર દવાખાનાની મારી પાસે વસતી રોતી એવું નહીં દીકરીઓ આપણા હો આ મુજે અમારો વિખાવા દેતી ની હો દીદી મારા બાપ નાનિયા ભરિયાજી બોલી શું મારી વસ્તી હો કે મારી વસ્તી એક મારાના મોટીદા બની જાવ અને મારા વસ્તી ની જો મનની નો કરી દઉં ને અને મારી વસ્તી રો કદાચ જો સરસર ડોક્ટર નો બની જા અને જેની અંદર લેખની અંદર મેઘ મારવા દઉં ને તો મારું સાંભળે જીવનની મારી ભાઈ દીકરો હું તો રોતો મારા બાપ દર્શી મારા બાપ ગોજેની જીવ માથે મોટો થાતો તો મને રાખ લે મને રૂલાવતી લઈ મને રાખ લે મને લેડતી
હા મને રાખ ને રેડ કરી હો એ દિના સસી રાકાજી જયતી માથે મારા ગરીબના પાણી મારા બાપ દર્શીની દી મારા બાપ કોઈ જાય છે જબડે સિવિલની મારી પાસે કદાચ મોટા મોટા સરસર ડોકના કદાચ તો રિપોર્ટ ખોટા નો કરી દો અને મારી વસ્તીનો કદાચ જો સરસર ડોક્ટર નો બની જા તેથી મને નાનિયા ભૈયાની દેવી મને બાપા કોઈ જાય દેવી મને ખોટ લાગી લે બાપ પાદરમાં કોઈ ન હોય હતા નો હોય વાલા ધરતીમાં કોઈ ન હોય અત્યારે મારે વાત કરવી હેલી છે તમારે સાંભળવી હેલી છે પડી દવાખાનાની બલીબા ઈ વસ્તી આંગુડા પાડ્યા છે ને ઈ દીદી મારા બાપ ગોવિંદાની દેવીએ મારા બાપની તરસીની દેવીને ખબર છે બાપ દીદી બોલી હતી શું મારી વસ્તી રોવો છો કદાચ જો મારી વસ્તીના કદાચ જો મનની નો કરી દઉં અને મારી વસ્તી કદાચ જો તૂટેલી નો હાધું ને હમણે અમારી રાખની અરજી હાબરસે મારા બાપ ગોવિંદ દેવી મારા બાપ તરસીની વાજતી મારા બાપા નાનિયા પ્રિયાની દીદી આ વસ્તીને સમજો કોઈ જગતમાં ધણી નતું હો ઝાડે ઝાડે પાણે પાણે રોઈ દીદી દવાખાનાની માલિકા આપી આવી હો શું મારી વસ્તી રહો છો પણ મારા બાપી તરસીની દેવી મારા બાપ ગોવિંદાની જી બોલી છે સારી વસ્તી મારી બોલી માફ કરજો અને કર્મો શિષ્યતા નહીં અને ધર્મથી ટુકડા કદાચ મારા બાપ નાની ભૈયાની દેવીમાં તો જો વિશ્વાસ રાખો અને મારી વસ્તીનો કદાચ જો માળો બનાવ્યો અને માળો વિખાવા દઉં ને તેની બધી નાની ભૈયાની દેવીને મને ખોટ લાગી જાય હો તરસીની દેવી આ વાકાની જંગલના માથે ગરીબનો કણકો ખાઈ જતો તેથી આ ભુવા પટિયાની આ વસ્તીનો જેથી આવાજ સાંભળી તેની દવાખાનાની માલિકા આવી હો મારા દીકરીયા મારા વાલિયા શું મારી વસ્તી રોવે છે મારા દીકરીયા મારા વાલિયા મારી વસ્તીને કહી દેજે મારી બોલી છે મારી બોલી પાક કરે હો અને મારી વસ્તી કદાચ જો એક માટેના મોતિયા બની જાય
અને મારા દિલિયાની એકલા સમજો કલાક મારી જીગા માથે નો લાવું ને હા મારી દેવીની જો ઓળખાણ રાખે ને હમણે